હેલો વિદ્યાર્થી મિત્રો, ધ મોક માસ્ટર ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે રીઝનિંગનું જે ચેપ્ટર સ્ટાર્ટ કરેલ બ્લડ રિલેશન્સ એટલે કે લોહીના સંબંધો એનો આજે આપણે ભાગ 3 જોઈશું। સ્ક્રીન ઉપર જોઈને તમને અંદાજો આવી જ ગયો હશે કે આપણે શેના વિશે આજે ડિસ્કસ કરવાના છીએ। આ ચેપ્ટરમાં તમને અમુક ક્વેશ્ચન્સમાં એવું કીધું હોય કે કોઈ વ્યક્તિ કોઈની સામે આંગળી ચીંધીને બોલે છે કે કોઈ વ્યક્તિ કોઈ ફોટો સામે જોઈને કહે છે, તો આ રીતના તમને સંબંધો આપેલા હોય તો આવા ક્વેશ્ચન્સ કઈ રીતે સોલ્વ કરવા। ઘણા બધા સ્ટુડન્ટનું કહેવું એવું છે કે સાહેબ આવા ક્વેશ્ચન્સ અમને સમજાતા જ નથી, આવા ક્વેશ્ચન્સ જોઈને અમે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ અને ટ્રાય કરીએ તો પણ લાસ્ટમાં આન્સર નથી આવતો, બરાબર છે। તો તેનાથી ટાઈમ પણ બગડે છે અને લાસ્ટમાં આન્સર પણ નથી આવતો। તો આજે આપણે એક એવી ટ્રીક જોઈશું કે જેનાથી સેકન્ડ્સમાં તમારે આવા ક્વેશ્ચન્સના આન્સર આવી જશે। આ વિડીયો જોયા પછી તમને એવું લાગશે કે હવે તો આવા ક્વેશ્ચન્સ આપણે પહેલા કરવા જોઈએ, બરાબર। તો ચાલો સ્ટાર્ટ કરીએ। હવે આમાં શું કીધું છે તમને, એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને શુભમે કહ્યું કે તેણી મારા દાદીના એકમાત્ર સંતાનની પુત્રી છે, તો તે સ્ત્રી શુભમ સાથે કઈ રીતે સંબંધિત છે। તો હવે આવા ક્વેશ્ચન્સમાં તમારે સૌથી પહેલા શું જોવાનું કે ભાઈ તમને આવા કોઈ કીવર્ડ આપેલા છે, મારા, મારી અથવા તો મારું કે એવું કાંઈ તમને કીધેલું હોય તો ત્યાંથી તમારે આપણે સ્ટાર્ટ કરશું, બરાબર છે। હવે આ મારા દાદીના એટલે આ મારા જે તમને શબ્દ આપેલો છે કોના વિશે આપેલો છે કે ભાઈ જે કોઈ વ્યક્તિ બોલતું હશે કે કોઈ વ્યક્તિ આંગળી ચીંધીને કાંઈ પણ કહેતું હશે, આ શબ્દ એના માટે આપેલો હશે, બરાબર। તો આપણે અહીંયાથી શરૂઆત કરીશું। મારા દાદીના, અહીંયા મારા કોના માટે વપરાણું છે તો કે શુભમ માટે, કારણ કે અહીંયા કોણ કહે છે, શુભમે કહ્યું કે, બરાબર છે। તો આપણે પહેલા અહીંયા શુભમ લખી લેશું। હવે શુભમ શું કહે છે કે મારા દાદીના એટલે કે કોના, શુભમના દાદી। હવે આપણે આગળના વિડીયોમાં જે રીતના જોયું હતું એ રીતે કે ભાઈ દાદા દાદીનો આપણે સંબંધ આપેલો હોય તો આપણાથી એક જનરેશન ઉપર અને એનાથી પણ એક જનરેશન ઉપર, એટલે કે આપણે પિતા અથવા માતા, બરાબર છે। તો આ શુભમ છે, એના કોઈ પિતા હશે અને એના માતા એટલે કે શુભમના દાદી, બરાબર। તો શું કહે છે આગળ કે મારા દાદીના એકમાત્ર સંતાનો। આ ક્વેશ્ચન્સમાં તમારે આખું વાંચીને નહીં એક સાથે સોલ્વ કરવાનું, જે રીતના આમાં કહેતા જાય એ રીતના આપણે એક એક સંબંધ બનાવતા જઈશું, બરાબર। મારા દાદીના એકમાત્ર સંતાન, હવે આ એના દાદી છે તો એનું એકમાત્ર સંતાન એટલે કોણ થશે, શુભમના પિતા, બરાબર। તો તે અહીંયા આવી જશે। એકમાત્ર સંતાનની પુત્રી છે તો આની પુત્રી હવે અહીંયા આવશે, બરાબર છે, બરાબર। તો અહીંયા આપણો આ ડાયાગ્રામ બની ગયો। હવે આ પુત્રી કોણ થશે તો કે સ્ત્રી થશે, કારણ કે અહીંયા શું આપણે કીધું છે કે શુભમે કહ્યું કે તેણી એટલે કોણ તો કે જે આ સ્ત્રી છે તેણી મારા દાદીના એટલે કે શુભમના દાદીના એકમાત્ર સંતાનની પુત્રી છે, બરાબર। તો હવે આ બંને વ્યક્તિ વચ્ચેનો આપણે સંબંધ પૂછ્યો છે કે તો તે સ્ત્રી શુભમ સાથે કઈ રીતે સંબંધિત છે। અહીંયા ખાસ જોવાનું આપણને સંબંધ કોની સાથે પૂછ્યો છે। ઘણા બધા સ્ટુડન્ટ આખું સાચું કરી નાખે પણ અહીંયા ઉતાવળમાં શું કરી જાય કે ભાઈ શુભમનો સંબંધ કહી દે, બરાબર। પણ આપણને અહીંયા શું પૂછ્યું છે કે સ્ત્રીનો સંબંધ પૂછ્યો છે કે તે સ્ત્રી શુભમ સાથે કઈ રીતે સંબંધિત છે, બરાબર। તો હવે આ શુભમના પિતા અને એની પુત્રી તો તે શુભમની બહેન થશે, એટલે આ બંને કયા રિલેશનમાં થશે, ભાઈ બહેન, અને ભાઈ બહેન છે એટલે આપણે એક જ જનરેશનમાં દર્શાવીશું, બરાબર। અને બંને વચ્ચે એક લીટી કરીને તો તે સ્ત્રી શુભમ સાથે કઈ રીતે સંબંધિત છે તો આ સ્ત્રી શુભમની બહેન થશે। તો સાચો આન્સર શું આવશે, બહેન, બરાબર। હવે આમાં શું કીધું છે આપણને કે રમેશે સુરેશને કીધું કે આ છોકરી મારી માતાના પૌત્રની પત્ની છે, તો રમેશ તે છોકરી સાથે કઈ રીતે સંબંધિત છે। હવે આપણે શું જોયું હતું કે ભાઈ મારી અથવા મારા આવો શબ્દ આપણે પહેલા ગોતવાનો, તો અહીંયા આપેલો છે મારી। હવે આ મારી કોના માટે હશે, અહીંયા રમેશ માટે, કારણ કે રમેશ કે છે સુરેશને જે વ્યક્તિ બોલનાર હશે ને એના માટે આ શબ્દ વપરાણો હશે, તો આપણે પહેલા ત્યાંથી જ જોવાનું, મારી માતાના એટલે કે કોની, રમેશ, બરાબર। તો આપણે અહીંયા લખી લઈશું રમેશ, મારી માતાના એટલે કે રમેશની માતાના, તો અહીંયા કોઈ રમેશના પિતા હશે અને એમની પત્ની એટલે કે આ રમેશની માતા થશે, બરાબર। આગળ શું કીધું છે, મારી માતાના પૌત્રની, હવે મારી માતાના પૌત્રની, હવે આપણને ક્યારે આ જે પૌત્રનો એનો સંબંધ આપ્યો હોય તો આપણે શું જોયું હતું કે ભાઈ આપણે હોય તો આપણો પુત્ર અને એનો પુત્ર એટલે એ પૌત્ર થશે, બરાબર। તો શું કીધું છે કે મારી માતાના પૌત્ર, તો આ રમેશની માતા છે, હવે એનો કોઈ પુત્ર હશે અને એનો પુત્ર,
બરાબર, એટલે પૌત્ર થશે. તો આ રમેશ છે અને એનો અહીંયા પુત્ર, એટલે કે મારી માતાના પૌત્રની પત્ની છે રમેશ, એની માતા એટલે આ, અને એનો પૌત્ર એટલે કે પુત્રનો પુત્ર ની પત્ની છે. બરાબર, તો અહીંયા આપણે ડબલ લાઈન વડે દર્શાવી દેશું પત્ની. બરાબર, તો તે રમેશ, અહીંયા તો નહીં આવે, તો રમેશ તે છોકરી સાથે કઈ રીતે સંબંધિત છે. હવે અહીંયા આપણને શું પૂછ્યું છે કે ભાઈ રમેશ એ આ છોકરી સાથે કઈ રીતે સંબંધિત છે. હવે આ છોકરી કોણ છે, તો કે રમેશના દીકરાની વહુ. બરાબર છે, તો તે રમેશને શું થશે, વહુ થશે. પણ અહીંયા ખાસ જોવાનું, આપણને શું પૂછ્યું છે, રમેશ તે છોકરી સાથે કઈ રીતે સંબંધિત છે. આપણને એમ નથી પૂછ્યું કે છોકરી રમેશ સાથે કઈ રીતે સંબંધિત છે. બરાબર, તો રમેશ છે એ છોકરીના સસરા થશે, કારણ કે કોઈ સ્ત્રી હોય એનો પતિ અને એના પિતા એને સસરા થાય. બરાબર, તો અહીંયા શું આન્સર આવશે, સસરા. ઠીક છે. હવે આ ક્વેશ્ચન્સમાં આપણને શું કીધું છે, સરિતાએ કીધું કે માનસીના પિતા રવિ મારા સસરા ચિરાગના એકમાત્ર પુત્ર છે. બરાબર, જો મૈત્રી માનસીની બહેન હોય તો તે ચિરાગ સાથે કઈ રીતે સંબંધિત છે. તો આપણે શું કીધું હતું અહીંયા, પેલા આપણે શું કરવાનું, તો કે આવા શબ્દ ગોતવાના, મારા. બરાબર, તો હવે અહીં કોણ બોલે છે, સરિતા. તો આ મારા જે છે એ સરિતા માટે હશે, તો સરિતા. બરાબર, હવે શું કીધું છે, મારા સસરા એટલે કે કોના, સરિતાના સસરા. હવે સરિતાના સસરા એટલે કોણ થાય, તો કે સરિતાના કોઈ પતિ હોય ને એના પિતા. બરાબર, તો એ સરિતાના સસરા થશે. હમણાં આપણે આગળના જ ક્વેશ્ચન્સમાં જોયું, આપણને જે જવાબમાં જે પૂછ્યું હતું એ જ રીતે. બરાબર, મારા સસરા ચિરાગ, જો અહીંયા આપણને સસરાનું નામ પણ આપેલ છે તો આપણે લખી નાખશું, મારા સસરા ચિરાગના એકમાત્ર પુત્ર છે, એકમાત્ર પુત્ર. બરાબર, તો હવે આ ચિરાગ છે એના સસરા છે ને એનો એકમાત્ર પુત્ર એટલે કોણ થશે, તો કે સરિતાનો પતિ, એટલે આ વ્યક્તિ પોતે થશે. બરાબર, તો શું કીધું છે કે માનસીના પિતા રવિ મારા સસરા ચિરાગના એકમાત્ર પુત્ર છે. એકમાત્ર પુત્ર કોણ છે, તો કે માનસીના પિતા રવિ. હવે અહીંયાથી આગળ જોવાનું આપણે, પછી જે વ્યક્તિનું આગળનું અહીંયા આપેલું હશે આપણને એ જ વ્યક્તિનો સંબંધ આપણને અહીંયા મળશે. આમાં એવું આપણે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું, તો કે મારા. બરાબર, અહીંયાથી તમે જોઈને જે રીતના અહીંયા પહોંચી જાઓ તમે, અને તમને જે છેલ્લે વ્યક્તિ મળે એ વ્યક્તિ કોણ હશે, તો કે તમે જ્યાંથી શરૂઆત કરી હશે એની આગળ તમને જેનું નામ આપેલું હશે એ જ વ્યક્તિ હશે. બરાબર છે, તો આ પતિ જે અહીંયા છે સરિતાના પતિ એ કોણ છે, તો કે રવિ. બરાબર, તો આ રવિ છે. હવે શું કીધું છે એની આગળ, કે તે માનસીના પિતા છે, એટલે કે તે માનસીના પિતા છે. બરાબર, હવે જો અહીંયા ફરીથી એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ, મારા સસરા ચિરાગ, કોણ અહીંયા કે છે, સરિતા. તો કે સરિતાના સસરા એટલે કે એના પતિના પિતા ચિરાગ ના એકમાત્ર પુત્ર છે, કોણ, તો કે આ વ્યક્તિ. હવે એ વ્યક્તિ કોણ છે, તો સરિતા શું કહે છે કે માનસીના પિતા રવિ, માનસીના પિતા જે રવિ છે એ મારા સસરા ચિરાગના એકમાત્ર પુત્ર છે. બરાબર, તો તે વ્યક્તિ પોતે રવિ થઈ જશે, અને એ રવિ કોણ છે અહીં, તો કે માનસીના પિતા, તો એ રવિની પુત્રી હશે એટલે કે માનસી. બરાબર, તો આ રીતના આપણો ડાયાગ્રામ બનશે. હવે આપણને શું પૂછ્યું છે, જો મૈત્રી માનસીની બહેન હોય, જો મૈત્રી માનસીની બહેન, હવે આપણે શું જોયું હતું કે ભાઈ બહેન હોય, કોઈ કઝિન્સ તમને આપેલા હોય, પિતરાય ભાઈ કે એ રીતના કીધેલું હોય, કે સાડો બનાવી હોય, કે જીજા સાડીની કોઈની હોય, તો તે બધા એક જ લાઈનમાં આવશે, એક જ જનરેશનમાં આવશે. બરાબર, તો અહીં શું કીધું છે કે જો મૈત્રી માનસીની બહેન છે, તો માનસી આ અને એની બહેન કોણ, તો કે મૈત્રી. બરાબર, તો તે ચિરાગ સાથે કઈ રીતે સંબંધિત છે, તો કે મૈત્રી છે એ ચિરાગ સાથે કઈ રીતે સંબંધિત છે. તો અહીંયા આપણને મૈત્રીનું પૂછેલું છે. બરાબર, તો હવે મૈત્રી ચિરાગ સાથે કઈ રીતે સંબંધિત છે, તો કે ચિરાગ એનો પુત્ર એટલે કે રવિ અને એની પુત્રી, કારણ કે મૈત્રી છે એ માનસીની બહેન છે અને માનસીના પિતા કોણ છે, રવિ, તો મૈત્રી પણ એ માનસીની જ પુત્રી થશે. બરાબર, અહીંયા તમને નો યાદ રહે તો લખી લેવાનું આપણે, પણ જેમ તમે પ્રેક્ટિસ કરશો એટલે પછી તમારે આવી રીતના સંબંધ લખવાની પણ જરૂર નહીં પડે. બરાબર છે, તો અહીંયા શું થશે, તો કે ચિરાગના દીકરાની દીકરી, એટલે કે ચિરાગને મૈત્રી શું થશે, પૌત્રી થશે. બરાબર, તો આપણો સાચો આન્સર અહીંયા થઈ જશે પૌત્રી. અહીંયા ખાસ જોવાનું, જો તમને ઓપ્શનમાં દાદા આપેલું હોય તો તમે ભૂલથી અહીંયા સમજો નહીં,
કે ભાઈ આપણને કોનો સંબંધ કોની સાથે પૂછ્યો છે અને દાદા ટીક કરીને આવતા રહ્યો, તો પછી આપણો જવાબ ખોટો પડી જાય. હવે આ ક્વેશ્ચન્સમાં શું કે છે, એક છોકરા સામે જોઈને અંજનાએ કહ્યું. બરાબર. હવે સાહેબ કે અમુક સ્ટુડન્ટનું કેવું હોય કે ભાઈ સાહેબ આમાં બોલે છે કોક ને કોકની સામે જોઈને બોલે છે ને હેરાન અમારે થવાનું આવે. બરાબર. પણ આ ટ્રીકથી તમે કરશો એટલે તમારે ડાયરેક્ટ આન્સર આવી જશે. બરાબર. આમાં શું કે છે, એક છોકરા સામે જોઈને અંજનાએ કહ્યું. અહીંયા કોણ કહે છે તો કે અંજના. તો જે આગળ આપણે શબ્દ વપરાણો છે એ કોના માટે હશે? અંજના માટે. બરાબર. કે તે છોકરો મારા દાદાના, જો અહીંયા આવ્યો શબ્દ મારા, તો આ મારા એટલે કોણ થશે? અહીંયા અંજના થશે, જે વ્યક્તિ બોલતો હશે એ. બરાબર. અંજના મારા દાદાના. હવે અંજનાના દાદા એટલે કોણ? તો કે અંજના કોઈ પિતા હશે અને એના પિતા એટલે એ અંજનાના દાદા થશે. બરાબર. મારા દાદાના એકમાત્ર પુત્રનો, મારા દાદાના એકમાત્ર પુત્ર એટલે કોણ થશે? અંજનાના પિતા જ થશે. બરાબર. એકમાત્ર પુત્રનો એકમાત્ર પુત્ર છે. બરાબર. તો એમનો આ એકમાત્ર પુત્ર છે. બરાબર. તો આગળ શું કીધું છે? તો તે છોકરો અંજના સાથે કઈ રીતે સંબંધિત છે? તો આ જે છોકરો છે એ અંજના સાથે કઈ રીતે સંબંધિત છે? તો આ બંને એક જ જનરેશનમાં છે અને એક જ પેઢીમાં છે. અને અહીંયાથી પણ આપણને ખ્યાલ આવી જાય કે આ અંજના છે અને એના પિતા છે અને એનો એકમાત્ર પુત્ર છે. બરાબર. તો તે અંજનાનો ભાઈ થશે. અહીંયા આન્સર શું થઈ જશે? ભાઈ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, જો અહીંયા તમને કીધેલું છે એકમાત્ર પુત્ર, હવે અહીંયા તમને આ એકમાત્ર ન આપ્યું હોય. બરાબર. અને ખાલી પુત્ર આપેલું હોય તો આપણે કઈ રીતના જોઈએ? તો કે એ છોકરો મારા દાદાના. બરાબર. એટલે કે આ અંજના, એના કોઈ પિતા અને એના પિતા એટલે કે દાદા, મારા દાદાના એકમાત્ર પુત્રનો. હવે અહીંયા એકમાત્ર નથી આપેલું, તો એવું બની શકે ને કે એને એકથી વધારે પણ પુત્ર હોય અંજનાના દાદાને. બરાબર. તો અહીંયા માની લો કે અંજનાના પિતા તો એક એના પુત્ર થઈ ગયા અને કોઈ બીજા પુત્ર હોય, આમનો કોઈ ભાઈ હોય. બરાબર. હવે આ વ્યક્તિ એનો પુત્ર હોય તો તે અંજનાને શું થાય? તો તે અંજનાને પિતરાય ભાઈ થાય, ખાલી ભાઈ ન થાય. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ અહીંયા તમને એકમાત્ર કીધું છે કે નહીં. જો એકમાત્ર ન કીધું હોય, અહીંયા માની લો કે આપણને એકમાત્ર કીધું જ નથી. બરાબર. ખાલી આ એકમાત્ર શબ્દ કાઢી નાખે તો આખા ક્વેશ્ચન્સનો આન્સર ફરી જશે. મારા દાદાના પુત્રનો એકમાત્ર પુત્ર છે. બરાબર. તો અહીંયા શું થાય? પિતરાય ભાઈ થાય. તો અહીંયા જો આપણને પિતરાય ભાઈ ઓપ્શનમાં ન હોય તો આપણે ટીક ન કરી શકીએ, ખાલી ભાઈ ટીક ન કરી શકીએ. બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવાનું. હવે આ ક્વેશ્ચન્સ તમે ઘરે ટ્રાય કરજો હોમવર્કમાં. બરાબર. જો ન સમજાય તો તમે કમેન્ટ કરીને પણ પૂછી શકો છો. બાકી આપણે જ્યાં આના પછીનો જે વિડીયો આવશે એમાં આ ક્વેશ્ચન્સ વિશે ચર્ચા કરીશું. તો આ જ રીતે આપણે આગળ હજી એક જે કોડેડના ક્વેશ્ચન્સ આવે છે, તમારે ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી આવી સાઇન આપેલી હોય ને આના દ્વારા આપણને સંબંધ આપેલા હોય, તો એનો પણ આપણે આગળ અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.